લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. શિક્ષણનું સત્ય, સાહિત્યનો પ્રેમ અને સેવાની કરુણા એમ શિક્ષણ, સાહિત્ય અને સંગીતનું સાયુજ્ય સાંધીને શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સંચાલિત શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિર સાવરકુંડલા દ્વારા છેલ્લા 15 વર્ષથી પ્રતિવર્ષ સાહિત્ય, શિક્ષણ અને સંગીત સન્માન પર્વ ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પર્વે પૂર્ણિમા પર્વની ઉજવણી પરમ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ સાથે પ્રારંભ થયો. સુરોની અમીરી ધરાવતા શ્રી આમિર ઓસમાણ મીરે દેવી સ્તુતિનું ગાન કરી કાર્યક્રમનો ઉદ્ઘાટ કર્યો. તેમણે સ્વર ઉપસ્થિત તમામ શ્રોતા દર્શકોના મન મોહી લીધા. લેખક અને કેળવણીકાર ડૉક્ટર ભદ્રાઈ વચરાજાની દ્વારા એવોર્ડ મેળવતા સર્જકો મહાનુભાવોનો સુંદર પરિચય આપ્યો. સન્માન પર્વ અંતર્ગત દર્શક એવોર્ડથી સુભાષ ભટ્ટ, શિક્ષણ સન્માન એવોર્ડથી શિશુ વિહાર ભાવનગર, પન્ના નાયક નારી શક્તિ પારિતોષિક, નેહલ ગઢવી, રાવજી પટેલ એવોર્ડથી સોનક જોશી, આમિર મેર અને ઉમાશંકર જોશી વિશ્વ ગુર્જરી એવોર્ડથી એકત્ર ફાઉન્ડેશનને સન્માનિત કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના તબીબોની પણ તેમના સેવાકીય અભિગમને લક્ષ્યમાં રાખી ડૉક્ટર નિકુંજ ગોંડલિયા, ડૉક્ટર મૃગેશભાઈ પટેલ, ડૉક્ટર ભૂપેન્દ્ર રાજપુરાનું પણ સન્માન કરવામાં આવ્યું. ગોવિંદભાઈ ધોળકિયા સર્જનાત્મક પારિતોષિક નિબંધ સ્પર્ધામાં વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા. સંસ્થાના પ્રમુખ હરીશભાઈ મહેતાએ કરુણા વિશે વાત કરી. હોસ્પિટલમાં દર્દીઓ માટે દૂધ વિતરણની નિઃશુલ્ક સેવા આપતા સ્થાનિક માલધારી દૂધ મંડળીના નાના ટાબરિયા સમેતની ટીમને બિરદાવી તેનું પરમ પૂજ્ય મોરારી બાપુના આશીર્વાદ સાથે સાલ ઉડાડી સન્માન કરવામાં આવ્યું. પરમ પૂજ્ય મોરારી બાપુએ તેમના આશીર્વચનમાં સંસ્થાની સેવાને આશીર્વાદ આપી સેવામાં સ્પર્ધા નહીં પરંતુ શ્રદ્ધા જોઈએ તેમ મંચ સૂત્રો સાથે સંસ્થાના કાર્યને બિરદાવ્યું અને આવતા વર્ષે ફરી પર્વની પ્રતીક્ષા કરીશ તેવો ઉમળકા વ્યક્ત કર્યો. સમગ્ર કાર્યક્રમને સફળ સંચાલન શ્રી પ્રણવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યો. કાર્યક્રમમાં પૂજ્ય ભક્તિરામ બાપુ, ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા, મનુભાઈ ગાંધી, અજમેરા પરિવાર, કુંડલા ગ્રામ સેવા મંડળ, હિંમતભાઈ ગોડા, રાજેન્દ્રભાઈ ખીમાણી, પ્રસિદ્ધ ગાયક ઓસમાણ મીર, છેલભાઈ વ્યાસ, ઘેલાણી પરિવાર સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. બ્યુરો ચીફ યોગેશ ઉનડકડ, સાવરકુંડલા, અમરેલી. શ્રી વિદ્યાગુરુ ફાઉન્ડેશન સાવરકુંડલા શિક્ષણનું સત્ય, સાહિત્યનો પ્રેમ અને સેવાના કરુણાના મૂલ્યોને લઈને છેલ્લા 15 વર્ષથી આ શહેરમાં એક અદ્ભુત કાર્યક્રમ કરી રહ્યું છે. આ 15મું વર્ષ છે અને આ કાર્યક્રમ લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરના પરિસરમાં યોજાઈ રહ્યો છે. ગુજરાતભરમાંથી સાહિત્યમાં જેમણે માતબર પ્રદાન કર્યું હોય, જેમણે શિક્ષણ ક્ષેત્રે કંઈક વિશિષ્ટ પ્રદાન કર્યું હોય અને સંગીતમાં જેમણે કંઈ વિશેષ કામ કર્યું હોય એવા ગણમાન્ય વ્યક્તિઓની અહીં વંદના થાય છે. અલગ અલગ એવોર્ડ એનાયત થાય છે. સાથે સાથે છેલ્લા 11 વર્ષથી આ ફાઉન્ડેશન નીચે એક તદ્દન નિઃશુલ્ક હોસ્પિટલ શ્રી લલુભાઈ શેઠ આરોગ્ય મંદિરનું નિર્માણ થયું છે અને આ 11 વર્ષની અંદર 24 લાખથી વધારે દર્દીઓએ આ સારવારનો પ્રસાદ ભાવથી લાભ લીધો છે. બહુ જ મોટી વાત છે કે મોંઘવારીના સમયમાં કોઈ એવી સંસ્થા હોય કે જે એક નયો પૈસો લીધા વિના ગુણવત્તાસભર સારવાર આપે. એટલું જ નહીં, દર્દીને દવાની સાથે સાથે ભોજન પ્રસાદ ભાવથી અર્પણ કરે અને બધી સસ્મિત સારવાર થાય, એનો પૂરો આદર સત્કાર થાય, એનું સ્વમાન સચવાય, આવી એક જુદી જ પ્રકારની સંસ્થા અને એક બહુ જ સરસ મજાની કામગીરી કરી રહી છે આ સંસ્થા વિદ્યાગુરુ ફાઉન્ડેશન. અને એના નીચે આ પર્વ છેલ્લા 15 વર્ષથી યોજાઈ રહ્યું છે. પર્વ પૂર્ણિમા એટલે પૂર્ણિમાનો ચાંદ જેમ 16 કળાએ ખીલ્યો હોય એમ આ સંસ્થાની પ્રવૃત્તિ હવે પૂર્ણ કક્ષાએ પહોંચી છે.